એક સમાચાર ગુજરાત ફર્સ્ટ દ્વારા સૌથી પહેલા આપની સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત બઝર વાગી ચૂક્યું છે। સમાચાર છે અરવલ્લીથી। અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષનો મામલો, વધુને વધુ રોષ આક્રોશ। ભીખાજી ઠાકોરના સમર્થકોએ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની સમર્થકો દ્વારા ઉગ્ર માંગ ચાલી રહી છે ત્યારે ભાજપનો ખેસ પહેરીને વિરોધ પર ઉતર્યા છે ભીખાજી ઠાકોરના સમર્થકો, ભાજપના કાર્યકર્તાઓ। અરવલ્લી જિલ્લા કાર્યાલયના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ પણ હાથ ધરાઈ રહ્યો છે। સ્થળ ઉપર ઉપસ્થિત સંવાદદાતા વિપુલ રાણા જોડાઈ ચૂક્યા છે। વિપુલ, કેવા પ્રકારનો માહોલ, કારણ કે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં હજુ પણ વિરોધનો વંટોળ યથાવત અને એક જ માંગ, ફક્ત ને ફક્ત ભીખાજી ઠાકોરને જ ટિકિટ। जी बिल्कुल जागृति भीखाजी ठाकोरजीना समर्थन में लईने अरवल्ली जिल्लानी अंदर सतत त्रीजा दिवसे पण विरोधना वंटोळ जोवा मळी रह्या छे। दृश्यमां जोई शको छो आप हाल अत्यारे आपणे भाजप कमलम कार्यालय खाते छीए। जे भीखाजी ठाकोરના समर्थકો છે તે આજે અહીંયા ગાડી પહોંચ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે વિરોધ કરી રહ્યા છે અને ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે। ખાસ કરીને આજે ભાજપની અહીંયા ગાડી સંગઠનની બેઠક છે ત્યારે આજે સમર્થકોને પૂછવાનો પ્રયાસ કરીશું, આપ વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છો, કેવી માગણી છે, કેમ વિરોધ કરી રહ્યા છો? વિરોધ કરવા માટે એટલા માટે સાહેબ જ્યારે આજે અરવલ્લી કમલમમાં સંગઠનની મીટિંગ હોય એમાં અરવલ્લી બક્ષીપંચ સમાજ તરીકે ફરજ બજાવું છું। અમને બોલાવવામાં આવે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે અમને કમલમ ઓફિસમાં અંદર જવા નથી દેવામાં આવ્યા। સ્વપ્નબેન બારૈયાજી આજે ઓફિસે આવ્યા હતા, એમને અમારે રજૂઆત કરવાની હતી, એમના આગળ અમારે રજૂઆત પણ અમને અંદર જવા નથી દીધા। એટલે ખરેખર પાર્ટી અમારી સાથે અન્યાય કર્યો છે અને વર્ષોથી જે 15-20 વર્ષથી પાર્ટી માટે જેને મહેનત કરી હોય એ પાર્ટીને કદર કરવામાં નથી આવી અને આયાતી ઉમેરા સ્વપ્નબેન બારૈયા જે છેલ્લા 1.5 વર્ષથી પાર્ટી સાથે જોડાયા છે એમને આ પાર્ટી વિશે ખબર પણ નથી, એમને પ્રાથમિક સભ્ય પણ નથી। એવાનું જો ટિકિટ આપવામાં આવે તો સખ્ત અમારો સ્વપ્નબેન બારૈયાનો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના દરેક મતદારના દરેક સમાજ એમનો સખ્ત વિરોધ કર્યો છે। તમે શું કહેશો આજે વિરોધ કરવા માટે આવ્યો છો, ખાસ કરીને જ્યારે ભીખાજીએ સ્વૈચ્છિક એમને ચૂંટણી લડવાની ના પાડી હતી, તમે આજે વિરોધ કરવા માટે આવ્યો, શું કહેશો? હાજી, હવે જે અરવલ્લી જિલ્લા કોટ સાબરકાંઠાની અંદર જે શોભનાબેનને ટિકિટ આપેલી છે એ શોભનાબેન પાયાના કાર્યકર્તા નથી, બૂથ પ્રમુખ નથી, પેજ પ્રમુખ નથી, એમને ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી ખબર નથી અને વર્ષોથી 25-30 વર્ષથી કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરે છે, તેમનું પત્તું કાપી અને આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે, એનો અમારે સખ્ત વિરોધ છે અરવલ્લી અને સાબરકાંઠાની અંદર। આવનારા દિવસોમાં કેવો વિરોધ રહેશે? આવનારા દિવસોમાં અરવલ્લી જિલ્લામાં જો શોભનાબેનની ટિકિટ કાપી અને ભીખાજી ઠાકોરને નહીં આપવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર અને કોઈ અરવલ્લી જિલ્લાની અંદર એમને પ્રચાર કરવામાં કોઈ કાર્યકર્તાઓ સાથે રહેશે નહીં અને એમનો સખ્ત વિરોધ કરશે। એટલે કોઈ જગ્યાએ એમને પ્રચાર કરવા તો મળશે નહીં। તમે શું કહેશો? બસ મારું એ જ કહેવું છે, બીજું કઈ વધારે કહેવું નથી। ચાલે તો ભીખાજી જ ચાલે, સ્વપ્નાબેન ચાલશે નહીં, અમારો સખત વિરોધ છે। કાકા તમે શું કહેશો? કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે। કમલમમાં ઘણા પણ એવા ભારે ઉમેદવારો હતા અને નિષ્ઠાવાન નાનામાં નાના કાર્યકર્તાને સંભાળે એવા સનિષ્ઠ કાર્યકર્તાને જ્યારે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એ ટિકિટ પરત ખેંચી લેવામાં આવી છે, એ વાદ વિવાદ જે કોઈ અંગત વ્યક્તિઓ કર્યો હોય એને પરમાત્મા માફ નહીં કરે। અમે મતદારો પણ અમે ભીખાજી ઠાકોર નહીં તો વોટ નહીં અને ચૂંટણીનો પક્ષે અમારા ભીખાજી ઠાકોરને સનિષ્ઠ કાર્યકર્તાનું અપમાન કર્યું છે અને કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે। પાર્ટી શું છે એ જ ખબર નથી એવા વ્યક્તિને ટિકિટ આપી છે એટલે અમે હરગીજ ચલાવી નહીં લઈએ। તમે શું કહેશો? તમારો કેવો વિરોધ છે? અમે મેઘરજ તાલુકામાં 20 વર્ષથી ભાજપની સાથે છીએ અને અમારે અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોર સિવાય બીજો કોઈ ઉમેદવાર નહીં જોઈએ। અમે ભીખાજી હશે તો 100% મતદાર કરીશું અને ભીખાજી ઠાકોર નહીં હશે તો બહિષ્કાર કરશું। બોલો ભાઈ, શું કહેવા માંગો છો? જી, આભાર વિપુલ, આપની પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું।